એનજીટી કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સો મોટો અને તેના વચગાળાના આદેશો બાદ પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સુધારાના બદલે પ્રદૂષણમાં વધારો દેખાતા ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું। તારીખ 29/5/2024ના રોજ સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળ અને વડોદરાની પર્યાવરણ સુરક્ષાની ટીમો દ્વારા એનજીટી કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સો મોટોના અનુસંધાને અને વારંવાર જ્યાંથી લાલ પ્રદૂષિત પાણી નજરે જણાતા સ્થળ પરથી જીપીસીબી નોટિફાઈડ અને ઔદ્યોગિક સમૂહોના પ્રતિનિધિઓને જાણ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થળ પર આવ્યા હતા। અગાઉથી જ ચર્ચિત સ્થળ એવા ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પાછળના ભાગે ઉનાળાના દિવસોમાં પ્રદૂષિત પાણી દેખાઈ રહ્યું હતું। આ બાબતે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓએ પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને તેમની કંપનીમાંથી આવતા હોવાની શંકા બાબતે તપાસ અર્થે અનેક ઊંડા ખાડાઓ કરતા એ ખાડાઓમાં પ્રદૂષિત પાણી ભેગું થયું હતું, જે બીજા દિવસે પણ વધુ માત્રામાં દેખાયું હતું, જેથી આ બાબતની ફરિયાદ ઉચ્ચ સ્તરીય વિભાગોમાં લેખિત અને મૌખિક કરવામાં આવી છે। આ સિવાય પણ અન્ય સ્થળોએ ખોદકામ કરતા લાલ પાણી નીકળી રહ્યું છે। આમ ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું અને તેના સ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે। ઉનાળાની ઋતુમાં પીવાના સ્તર નીચે ઉતરે છે, ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષિત પાણી અનેક જગ્યાએ 4 ફૂટના ખાડાઓ ખોદતા નીકળી આવે છે। ઉનાળામાં આ પરિસ્થિતિ છે તો ચોમાસામાં કેવી હશે તે કલ્પના કરવી રહી। પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે કોર્ટ કેસો બાદ પણ ભૂગર્ભ જળનું આ રીતે પ્રદૂષિત થવું એ માનવ સ્વાસ્થ્ય માટે એક ગંભીર સમસ્યા છે। આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ માટે અમોએ લેખિત મૌખિક ફરિયાદ કરી છે। આ ક્યાંથી આવે છે એ તપાસ કરી સખ્ત કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। છેલ્લા કેટલાક મહિનાઓથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના આ પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં જવાના કારણે ભૂગર્ભનું પાણી પ્રદૂષિત થવાની ઘટનાઓ બનતી આવી છે અને આ બાબતના અંદર આ ગ્રીન ટ્રિબ્યુનલમાં અને માનવ અધિકાર પંચમાં પણ સુઓ મોટોની નોંધ લેવા આવી રહેલી છે અને તે અનુસંધાનમાં જ અમે અહીંયા રોજ તપાસ કરવા અર્થે ડેટોક્સની કંપનીની પાછળ જ્યાં પાણી ઘેરાઈ રહ્યું છે એની પાછળ આવ્યા હતા। અમારી સાથે સંલગ્ન વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સાથે હતા। અમે જોયું હતું કે અહીંયા લાલ પાણી દેખાઈ રહ્યું છે અને આ બાબતે વધુ તપાસ કરવા અર્થે અમારા કહેવા મુજબ કે અહીંયા આ ડેટોક્સ કંપનીની આસપાસની ફરતે અલગ અલગ જગ્યાએ એ ખાડાઓ ખોદવામાં આવે તો ખબર પડે કે આ પાણી ક્યાંથી આવે છે। આજ રોજ ફરી આ જગ્યાનું સ્થળનું નિરીક્ષણ કરતા દરેક ખાડાની અંદર લાલ પાણી દેખાઈ રહેલું છે। હવે આ નજરે દેખાય છે કે આ ક્યાંથી આવે છે, તે છતાં જીપીસીબી અને આ સંલગ્ન વિભાગના અધિકારીઓ આનો તપાસ કરે અને આની સામે સખ્ત કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। જે ભર ઉનાળાની અંદર હવે અહીંયા કોઈ લાઈન તૂટેલી નથી, આસપાસ કોઈ લાઈન નથી, ત્યારે જે તે વખતે જે કારણ બતાવેલું એ માન્યમાં આવે એવું નહોતું। આજે જોઈ શકે છે ભર ઉનાળા અહીંયા પાણી આવવાનો બીજો કોઈ સોર્સ નથી અને ત્યાં તમે જ્યાં ખાડો ખોદો ત્યાં લાલ રંગનું પાણી દેખાય છે। જીપીસીના અધિકારીઓ લોકોને ગેરમાર્ગે દોડી રહ્યા છે। આ જીપીસીબી ગેરમાર્ગે દોડી ગયા અથવા તો એ વાત છુપાવવા માંગે છે એ અમે કહી શકતા નથી, પરંતુ વૈજ્ઞાનિક પુરાવો એ લોકો શોધી રહેલા છે। પણ નજરે દેખાય છે કે પાણી અહીંયા લાલ છે અને આમાં કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી, આમાં સીધા પગલાં લેવા જોઈએ, કાર્યવાહી થવી જોઈએ। નોટિફાઈડના અધિકારીઓએ નોટિસ આપવાની વાત કરી હતી, નોટિસ આપી છે આ લોકોને? એ અમારી જાણમાં નથી સાહેબ કે નોટિસ આપી છે કે નહીં। અમને એવું કહેવામાં આવે છે કાર્યવાહી થઈ રહી છે, અમને કોઈ પુરાવા આપ્યા નથી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।